ગુડ ઇવનિંગ ટુ વન એન્ડ ઓલ. કર્મણેવા અધિકારસ્ય મા ફલેષુ કદાચન. બધાને જ જાણીતો બીજા અધ્યાયનો ગીતાજીનો શ્લોક છે, 47નો શ્લોક છે અને એનું આ વાક્ય જે આપણને સમજાય છે એનો મતલબ આપણને એમ ખબર છે, તું કર્મ કરતો જા પણ ફળની આશા ન રાખીશ. શું ફ્રેન્ડ્સ, એ શક્ય છે? અત્યારે તો નાનો બાળક બી કંઈ કામ કરે ને તો નાની ચોકલેટ કે ગિફ્ટની આશા રાખે છે, અને આપણે પણ જો કંઈ પણ કામ કરીએ તો તમને લાગે છે કે કોઈ ફળની આશા વગર આપણે કોઈ કામ કરીએ, પછી એ પૈસા પણ હોઈ શકે ને નામ પણ હોઈ શકે. આપણે જેના માટે કામ કરીએ છીએ એ કંઈ પણ હોઈ શકે. એટલે જ્યાં સુધી હું સમજુ છું, અને મેં જે જય વસાવડા સાહેબનું સ્પીચ સાંભળી હતી એમાંથી મને પણ લાગ્યું કે એનો યોગ્ય મતલબ એવો થાય છે, કર્મ કરવું એ તારો અધિકાર છે, પણ ફળ કેટલું, કેવું અને ક્યારે મળશે એ વિચારવાનો અને નક્કી કરવાનો તારો અધિકાર નથી. તું માત્ર કર્મ કરતો જા, કેવું કરીશ એ તારા અધિકારમાં આવે છે. અને આને રિલેટેડ જ એક સરસ મજાની નાની સ્ટોરી છે. એક પાનવાળો હોય છે, તેના ગલ્લે રોજ ઘણા બધા લોકો આવતા હોય છે. તો ત્યારે જ્યાં બધા ડિસ્કશન ચાલતા હોય, પાનવાળાને અચૂક કંઈક ચર્ચામાં ભાગ લેવું ગમે. તો ત્યાં એક સ્વજન જે રોજ આવે ને, એમને મન થયું કે પાનવાળા ભાઈ ચર્ચામાં આટલો બધો ભાગ લે છે, લાવો ને એમની જ્ઞાન ચકાસણી કરી લઈએ. એમને પાનવાળા ભાઈને પૂછ્યું, તમને શું લાગે છે સાહેબ, આપણને જે આજકાલ મળી રહ્યું છે એ આપણા કર્મના હિસાબે મળી રહ્યું છે કે આપણા નસીબના હિસાબે મળી રહ્યું છે? પાનવાળાએ બિલકુલ સ્વસ્થતાથી એને જવાબ આપ્યો. એને પૂછ્યું, ભાઈ તમારું બેંકમાં લોકર ખરું? ત્યારે પેલા સ્વજને કીધું, હા વળી, બેંકમાં લોકર તો હોય જ ને. ત્યારે પાનવાળાએ પૂછ્યું, તો તમને તો ખબર જ હશે કે બેંકના લોકર બે ચાવીથી ખુલે, એક તમારી ચાવીથી અને એક બેંકના મેનેજરની ચાવીથી. ત્યારે પેલા ભાઈની ક્યુરિયોસિટી થોડી વધી ગઈ. એમને પૂછ્યું કે હવે તમને કર્મ અને નસીબની વાતમાં વળી આ બેંકની બે ચાવીઓ ક્યાંથી આવી ગઈ? ત્યારે પાનવાળાએ ચોખ્ખી વાત કરી, જો ભાઈ, કર્મની ચાવી એટલે કે આપણી ચાવી, અને નસીબની ચાવી એટલે ભગવાન પાસે જે ચાવી છે એ. હવે કર્મની ચાવી આપણે ફેરવવાની આપણા હાથમાં છે, પણ નસીબની ચાવી ફેરવવી આપણા હાથમાં નથી. પણ જો આપણે કર્મ કરતા રહીશું અને એ ચાવી ગુમાવતા રહીશું તો ક્યારેક જ્યારે ભગવાન નસીબની ચાવી ફેરવી દેશે ત્યારે આપણને ચોક્કસ જ એનું આપણને સફળતાનું રૂપ મળી આવશે. શું લાગે છે, સાચી વાત છે? અને આ વાત